ઉત્તરાયણ પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તે પહેલા અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024ની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટિવલની શરૂઆત કરાવી, જ્યાં દેશ વિદેશના લોકો જોડાયા છે। આ ફેસ્ટિવલમાં ઉત્સાહ સાથે જ વિવિધતામાં એકતાનો સંદેશ પણ આપ્યો છે। તેમાં પણ આ વખતે કાઇટ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી રામના પતંગે ધૂમ મચાવી છે। આજથી લઈને ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલશે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 55 દેશના 153 પતંગબાજોએ ભાગ લીધો છે। તેમાં પણ 12 રાજ્યના 68 પતંગબાજો અને ગુજરાતના 23 શહેરના 86 પતંગબાજોએ ભાગ લીધો છે, જે ફેસ્ટિવલમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ આ સહિત ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિતના પતંગબાજો જોડાયા છે। વિવિધ લોકોએ ભાગ લીધો હોવાથી વિવિધ દેશના રાષ્ટ્રધ્વજની ઝાંખી, વિવિધ કલા સાથે આઈ લવ ગુજરાત, આઈ લવ ઇન્ડિયા, રામ સીતાના પતંગો પણ જોવા મળ્યા। અમારા માટે મતલબમાં આ લોકોને મતલબમાં ક્યાં જાય છે, શું કરે છે અને એને કઈક બોલવામાં અડચણરૂપ થતી હોય, જવા માટે વોશરૂમ કે આ રીતે અડચણરૂપ થતી હોય છે, પ્લસ અહીંયા જે પ્રોગ્રામ છે એના માટે મતલબમાં આગળ પડતું જે કામ કરવાનું થતું હોય છે એ માટે અમે મતલબમાં અમે એ રીતે કામ કરી રહ્યા છીએ। હા, તો દુભેસિયા માટેનો જ રોલ છે અમારો। काइट फेस्टिवल का यही कहना है कि बहुत सालों से हम काइट फेस्टिवल अटेंड कर रहे हैं, एंजॉय कर रहे हैं, पार्टिसिपेट कर रहे हैं, तो मुझे तो बहुत अच्छा लगता है और यही एक बहुत बड़ा रीजन है कि मैं हर साल कोशिश करता हूँ शेड्यूल से टाइम निकाल के काइट फेस्टिवल में आने का। सो आई थिंक ये एक संसार को, पूरी दुनिया को एक मैसेज भी देता है कि यार एक काइट ऐसी चीज है जो इतने सारे देशों को एक साथ जोड़ देती है। मैं चंडीगढ़ से आया हूँ पंजाब टीम के साथ, तो मैं करीब 45 साल से काइट से जुड़ा हुआ हूँ। तो मैं काइट के जरिए मैसेज देना चाहता हूँ, जो काइट है वो ऐसी चीज है जो हमें बहुत सारे हमें जिंदगी में सुख देती है। कैसे हमारी आई साइट बढ़ाती है, जब हम काइट उड़ाते हैं हमारी आई लिड्स हर तरफ घूमती हैं, हमारी आंखों की रोशनी बढ़ती है। અને આજે હું રોકાકુ કાઇટ બનાવી છે, જેમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ફોટો સ્કેચ કરી અને નીચે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લખ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારું કર્યું છે, જે 15મી નવેમ્બર 2023ના રોજ તેમને સૌથી સારામાં સારું કાર્ય કરી ગામે ગામ વિકસિત યાત્રા ચાલુ કરી છે, જેથી કરીને જે ગરીબ લોકોને આપણને સારામાં સારી એવી સેવાઓ મળી જાય અને ઘર આંગણે પોતાની સેવાઓ મળે તે ઉદ્દેશ્યથી આ વિકાસ यात्रा चालू करी है। मैं भारतीय पतंग टीम पंजाब से आया हूं और जैसा हम सब जानते हैं कि आज भारत में हर जगह राम जी का जो महोत्सव है उसकी तैयारी हो रही है, जो अयोध्या में होना है। और ये केवल अयोध्या में नहीं होना, पूरे भारत में, पूरे विश्व भर में होना है, क्योंकि विश्व से कई लोग जो हैं वो भारत में आ रहे हैं और अयोध्या जी भी जा रहे हैं। तो मैं सबसे पहले ये काइट फेस्टिवल की ओर से सभी लोगों को जय श्री राम कहूंगा। મારું નામ ભાવના મહેતા છે। હું ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર છું અને 2008 થી હું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરું છું। હું 2009 માં મને ભારતની પહેલી મહિલા એવોર્ડ વિનર કાઇટ ફ્લાયરનો બિરુદ મળ્યું હતું અને અત્યારે હું પતંગની રાણી તરીકે ઓળખાઉં છું।